ગુજરાત રાજ્યના આરોગ્ય કર્મચારી મહાસંઘ હેઠળના આરોગ્ય કર્મચારીઓ આજથી પોતાની માંગણીઓને લઈને ચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે। ત્યારે નર્મદા જિલ્લામાં પણ જિલ્લા પંચાયત હસ્તકના 300થી વધુ આરોગ્ય કર્મચારીઓ ચોક્કસ મુદતની હડતાલમાં જોડાઈ જતા જિલ્લાની આરોગ્ય સેવા ખોરવાઈ ગઈ હતી। જો કે આ હડતાલથી જિલ્લાની 27 પીએચ સેન્ટરની આરોગ્ય સેવા ખોરવાઈ જવા પામી હતી। જિલ્લાના આરોગ્ય કર્મીઓએ ખાતાકીય પરીક્ષા રદ કરી પ્રમોશન આપવું, ઉચ્ચતર પગાર ધોરણ આપવું, 4 કેડરના કર્મચારીઓને ટેકનિકલ ગણી ટેકનિકલ પગાર આપવાની માંગ કરી હતી, કે જેમાં ગુજરાત રાજ્ય પંચાયત વિભાગ વર્ગ 3ના આરોગ્યના MPHW, FHW, MPHS, FHS તેમજ THS, THV અને જિલ્લા કક્ષાના સુપરવાઇઝર ભાઈ બહેનો ટેકનિકલ કેડરનો સમાવેશ અને તે અંગેનું ગ્રેડ પે, ખાતાકીય પરીક્ષા રદ કરવા બાબત તેમજ ટેકનિકલ કેડરમાં સમાવેશ તેમજ ટેકનિકલ ગ્રેડ પે બાબતે કર્મચારીઓ ચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે, કે જેને કારણે નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત હસ્તક આવતા આરોગ્ય કેન્દ્રમાં તેની અસર જોવા મળશે। ખાસ કરીને ગુજરાત રાજ્ય આરોગ્ય મહાસંઘ ગાંધીનગર દ્વારા અમારી જૂની માંગણી છે કે અમને ટેકનિકલ ગણીને ટેકનિકલ પગાર આપો। ગત વર્ષે અમારી જે હડતાલ હતી અને એમાં જે અમારી આ માંગણી હતી એ પડતર મુદ્દો હજુ પણ છે અને એના કારણે ફરીથી ગુજરાત રાજ્ય આરોગ્ય મહાસંઘ દ્વારા આજરોજ અચોક્કસ મુદતનું એલાન આપ્યું છે હડતાલનું। અને મુખ્ય મુદ્દો અમારો ટેકનિકલ ગણીને અમને અમારી 4 કેડર છે, જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, MPHS એટલે કે સુપરવાઇઝર કેડર અને ફિમેલ હેલ્થ સુપરવાઇઝર કેડર, આ 4 કેડરને ટેકનિકલ ગણી ટેકનિકલ પગાર આપવો તથા પાછલા બારણે જે ખાતાકીય પરીક્ષા અત્યારે દાખલ કરી છે તેને રદ કરી અને પ્રમોશન આપવા અને ઉચ્ચતર પગાર ધોરણ આપવું, આ 2 મુખ્ય માંગણી સાથે આજરોજ અમે નર્મદા જિલ્લાના આરોગ્ય કર્મચારી મહાસંઘ પણ અમારા ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ સાથે જોડાયેલા છે। અમે લગભગ 384 કર્મચારીઓ છીએ અને આજથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે જિલ્લા પંચાયતને હેઠળ આવેલા છે એવા 27 PHC જે આ જિલ્લામાં આવેલા છે એની અંદર જે આરોગ્ય સેવાઓ છે એ આજથી ખોરવાઈ જશે નર્મદા જિલ્લામાં। ખાસ કરીને છેલ્લા 3-4 વર્ષથી અમારી આ માંગણી છે કે અમને ટેકનિકલ ગણીને ટેકનિકલ પગાર આપવો। એટલે સરકારશ્રીને ઘણી બધી કેડરોની આવી માંગણી હોય એટલે સરકારશ્રી સ્વીકારતી નથી, પણ ખરેખર અમને અન્યાય છે, કારણ કે બીજા રાજ્યોની અંદર મહારાષ્ટ્ર છે, પંજાબ છે, હરિયાણા છે, ત્યાં અમને આ ટેકનિકલ ગણીને ટેકનિકલ ગ્રેડ પે આપે છે। ત્યાં જુદી જુદી સરકારો 2800, 4200, 4600 ગ્રેડ પે અમારી કેડરને આપી રહી છે કેટલા સમયથી। એટલે અમારી માંગ છે અને આ વખતે અમે અમારી ટેકનિકલ પગારને લઈને જ જંપીશું। જ્યોતિ જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।